બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેશે। ભારે વરસાદથી થયેલા નુકસાન માટે સરકાર વળતર ચૂકવશે। સીએમ આજે સુઈગામ પહોંચશે અને સ્થિતિનું નિરીક્ષણ કરશે। સુઈગામ તાલુકાના ઘણા ગામો આજે પણ છે જળમગ્ન। શિવનગર, રૂપાણીવાસ, ભાટવર, જલોયા, દયપ સહિતના અનેક ગામો છે પાણીમાં અને આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે। વાવ સુઈગામ મુખ્ય હાઈવે આજે પણ બંધ છે। હાઈવે પરથી જાતિ સમૂહ વહી રહ્યું છે પાણી, ત્યારે સાથે પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ખેડૂતોને આપવામાં આવશે। સાથે કેસ્ટોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે। ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે। બનાસકાંઠાના થરાદ શહેર ખાતે ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે। રેવન્યુ વિભાગની ટીમો ઘર ઘર જઈને નાગરિકોને મળીને વિગતવાર માહિતી એકત્રિત કરી રહી છે। આ સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી કરવામાં આવી રહી છે। સાથે તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવાઈ રહી છે। નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે। બનાસકાંઠાના સુઈગામના દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર સ્થિતિ સામે આવી છે। ગામના લોકો પાણી વચ્ચે રહી રહ્યા છે। આ મામલે ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો હતો। દુધવા સેડવ કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિનો અહેવાલ બતાવ્યા બાદ દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી તેમજ ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા હતા। કપરી પરિસ્થિતિ વચ્ચે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ દોડી આવ્યા। સુઈગામ યુજીવીસીએલ દ્વારા ચાલુ પાણી વચ્ચે કામગીરી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા તો ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી ડૂબી ગઈ હતી। બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં મેઘતાંડવ બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા છે। સુઈગામ, વાવ, થરાદના ગામડાઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। 3 દિવસથી લોકો ઘરોમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે। લોકોનું કહેવું છે કે આવા દ્રશ્યો અમે અમારી જિંદગીમાં નથી જોયા। વરસાદ, પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ડરના માહોલમાં ગ્રામજનોએ 3 દિવસ જીવના જોખમે ગુજાર્યા। આ મેઘતાંડવે ગ્રામજનોને 2015 અને 17ના પૂરની યાદ અપાવી દીધી છે। ત્યારે ભારે વરસાદને લઈને અનેક ગામડાઓ ડૂબી ગયા છે। અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે, પાકો નષ્ટ થયા છે અને પશુપાલનને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। થરાદના ચારડા ગામના આ ભયાનક દ્રશ્યો છે। 3 દિવસથી વરસેલા વરસાદે આ ગામમાં વિનાશ વેર્યો છે। ગામમાં દરેક જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરો જળબંબાકાર છે, અવરજવર બંધ થઈ ગઈ છે તો મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે। ત્યારે વરસાદ બંધ થતા એકમાત્ર ટ્રેક્ટર સહારો બન્યું છે અને ટ્રેક્ટરના સહારે ગામના લોકો દ્વારા જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠામાં એક તરફ સુઈગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, આજે સર્વે પણ હાથ ધરવામાં આવશે, સીએમ પણ આજે પહોંચવાના છે, શું અપડેટ મળી રહ્યું છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે ત્યાં આગળ? ચોક્કસથી કોમલ, આજે સરહદીય સુઈગામ, થરાદ અને વાવ પંથકમાં 5મો દિવસ છે અને હજી પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। પૂરની પરિસ્થિતિને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સુઈગામ પહોંચશે, ગામ લોકોને મળશે અને જે વિસ્તાર અસરગ્રસ્ત છે તે અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ પણ સીએમ કરવાના છે અને તે બાદ સર્વે પણ હાથ ધરાવવાનો છે। સુઈગામ, થરાદ અને વાવ તાલુકાના અનેક ગામો અત્યારે પણ જળમગ્ન છે કે એવા કેટલાય ગામો છે કે જ્યાં પહોંચી નથી શકાતું। શિવનગર, રૂપાણીવાસ, ભાટવર, જલોયા, દયપ સહિતના અનેક ગામોમાં અત્યારે પણ પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત તો એ છે કે આજે પણ સુઈગામ અને વાવ તાલુકાની તમામ શાળા, કોલેજો, આંગણવાડીઓમાં રજા જાહેર કરાયેલી છે।
તે ઉપરાંત વાવ સુઈગામ જે મુખ્ય હાઈવે છે તે હાઈવે અત્યારે પણ બંધ છે। તે ઉપરાંત સુઈગામથી નડાબેટ અને 0 પોઈન્ટનો જે મુખ્ય હાઈવે છે તે પણ બંધ જોવા મળી રહ્યો છે, કારણ કે હાઈવે પર અત્યારે પણ છાતી સમૂહ પાણી વહી રહ્યું છે। તે ઉપરાંત આજે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આજે બનાસકાંઠામાં છે। તેઓ પાલનપુર કલેક્ટર કચેરીથી સુઈગામ સહિત અસરગ્રસ્ત લોકો માટે રાહતની કીટો ટ્રકો સુઈગામ માટે રવાના કરવાના છે અને સુઈગામમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો પણ સામે આવ્યા છે અને તમામ વિસ્તારોમાં જ્યાં પહોંચી શકાય છે તે વિસ્તારોમાં ફૂડ પેકેટ સહિતની ચીજ વસ્તુઓ સાથે પહોંચી રહ્યા છે। વધુ મુશ્કેલી સુઈગામ તાલુકાના ગામડાઓમાં છે, કારણ કે ત્યાં 70 થી 75 કલાક ઉપરનો સમય થવા આવ્યો છે। હજી ત્યાં વીજળી નથી અને વીજ કનેક્શન ન હોવાના લીધે પીવાના પાણીની પણ તકલીફ પડી રહી છે। આમ છેલ્લા 5 દિવસથી થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અનેક ગામોના લોકો પાણી વચ્ચે જ પોતાનું જીવન જીવી રહ્યા છે। કોમલ। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉત્તરાખંડના કોટાબાગ વિકાસ બ્લોકના દૂરના મહેસૂલ ગામ ધપલામાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ હતી અને ગામમાંથી વહેતી નિહાલ નદીમાં અચાનક પૂર આવવાને કારણે એક યુવક નદીમાં ડૂબી ગયો। નદી પાર કરવાનો પ્રયાસ કરતી વખતે તે જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો। તે યુવાન ઘણા મીટર સુધી પાણીના મોજામાં તણાઈ ગયો। તેની બૂમો સાંભળીને એક ગ્રામવાસી પોતાના જીવની પરવા કર્યા વિના નદીમાં કૂદી પડ્યો હતો અને ઘણી મહેનત પછી યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો। ધપલા ગામ સુધી પહોંચવા માટે લોકોને ગાઢ જંગલોમાંથી પસાર થવું પડે છે અને વરસાદની ઋતુમાં નિહાલ નદી તેમના જીવનમાં સૌથી મોટો અવરોધ બની જાય છે। પર્વતોમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે નદી વધુ ખતરનાક બની ગઈ છે। પરિસ્થિતિ એવી છે કે ગ્રામજનો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે। ઝારખંડના જમશેદપુર શહેરમાં મુશળધાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, જ્યાં મુશળધાર વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે। જુગસલાઈ અંડરબ્રિજ પાસે વરસાદને કારણે એટલું બધું પાણી ભરાઈ ગયું કે 2 કાર ગટરમાં તરવા લાગી હતી। કારમાં હાજર લોકોએ પોતાનો જીવ બચાવ્યો, જ્યારે બીજી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી અને પાણીમાં તરતી વખતે તે ગટરમાં પડી ગઈ હતી। જો કે કારમાં બેઠેલા વ્યક્તિનો બચી ગયા હતો અને પાણી એટલું બધું હતું કે રસ્તા પરથી પસાર થતી 2 કાર ગટરમાં વહેવા લાગી, જેના કારણે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો। વરસાદ બંધ થતાં જ બચાવ ટીમ બંને કારને ગટરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે। અમદાવાદમાં નવરાત્રી આયોજકો માટે ખાસ સમાચાર સામે આવ્યા છે। નવરાત્રીના આયોજન માટે એમસીએ ફાયર સેફટી એસઓપી જાહેર કરી છે। એએમસીમાંથી ફાયર સેફટી અંગેનું સર્ટિફિકેટ મેળવવા કરવી પડશે ઓનલાઈન અરજી। આયોજન સ્થળે ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા પડશે। ફાયર સેફટી સિવાય પોલીસ, ટ્રાફિક વિભાગ અને એએમસીના સંબંધિત વિભાગોમાંથી મંજૂરી લેવાની રહેશે। રોડ ખરાબ હોવાની ફરિયાદ કરતા માર પડ્યો। પાટણમાં આ બનાવ બન્યો છે કે જ્યાં ટોલ બૂથ પર એક વાહન ચાલકે ફરિયાદ કરી તો તેને મારવામાં આવ્યો। સાંતલપુર ભારતમાલા હાઈવે પર ટોલ બૂથના કર્મચારીઓએ વાહન ચાલક પર હુમલો કર્યાનો આરોપ છે। બકુત્રા ગામ નજીક ટોલ બૂથ પર વાહન ચાલક પરિવાર પર થયેલ હુમલાની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। બનાસકાંઠાના ખારેડા ગામના સાધુ પરિવાર અંજાર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન આ બનાવ બન્યો। વાહન ચાલકે કહ્યું કે રોડ ખરાબ છે તો ટોલ કેમ લો છો? આવું કહેતા ટોલ બૂથના કર્મચારીઓએ હુમલો કર્યાનો આરોપ છે તો લાકડી અને ઢોર માર મારતા પરિવારના 2 લોકો ઘાયલ થયા છે। આ મામલે વાહન ચાલક દિલીપ સાધુએ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે, જ્યાં ટોલ બૂથના 4 કર્મચારીઓ સામે નામજોગ અને 5 થી 6 અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો ટોલ બૂથમાં મારામારી કરવામાં આવી। જે ફરિયાદી હતો, જે વાહન ચાલક હતો, તેના દ્વારા કહેવામાં આવ્યું કે રોડ જ્યારે પ્રોપર નથી આપવામાં આવી રહ્યો તો પછી ટોલ શા માટે વસૂલવામાં આવી રહ્યો છે? અને આ સાંભળતા જે ટોલ બૂથના કર્મચારીઓ હતા તેમના દ્વારા એકાએક હુમલો કરી દેવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો। તો 2 જેટલા જે લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે, અન્ય જે લોકો છે તે પણ ઇજાગ્રસ્ત થયા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લાલસર ચોકડી પર ડીજે કોમ્પિટિશનમાં સામસામે ઉગ્ર મારામારીનો બનાવ બનતા રાયોટિંગ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે।
અંદરો અંદર ડીજે સંચાલકો દ્વારા કોમ્પિટિશન રાખવા બાબતે બબાલ થઈ અને આખરે ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું અને લાકડીઓ લઈ આમને સામને સખત મારામારી ઉગ્ર બની ગઈ હતી. બંને ડીજે દ્વારા કોમ્પિટિશનમાં જોડે જોડે બંને ટેમ્પાઓ રાખવામાં આવ્યા હતા અને મામલો બગડતા જ આખરે ટેમ્પાની ઉપર બેઠેલા આમને સામને લોકો દ્વારા લાકડીઓ લઈને મારામારી શરૂ થઈ ગઈ અને બાદમાં મામલો ઉગ્ર બન્યો હતો. તો ડીજે કોમ્પિટિશનને લઈને અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા મારામારી કરવામાં આવી હતી. તો તેમાં અનેક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે. તો લુણાવાડાના લાલસર ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને તેમાં અંદરો અંદર બબાલ સર્જાઈ અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો. તો ચાલુ સ્પર્ધામાં જ આ મારામારીની ઘટના સામે આવી હતી અને તે અંગેના વિડીયો પણ સામે આવ્યા છે. એકબીજાને ઢોર માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને જાણે ટોળું એકઠું થઈ ગયું હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ ડીજે કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું અને એકાએક અચાનક તેમાં બબાલ સર્જાઈ અને મારામારી કરવામાં આવી. બે ડીજેના સંચાલકોએ અંદરો અંદર ડીજેની હરીફાઈ કરવાનો એક પ્રસંગ બનેલો. એમાં એકબીજાને ચર્ચા થઈ અને એમાં ક્રોસ રાઇટિંગ થઈ અને બંનેની જે ભોગ બનનાર છે એમાં 5 જણા અને એક મોબ જે અનનોન છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે. નડિયાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. કમળા ચોકડી પાસે અસામાજિક તત્વોએ દુકાન માલિક પર હુમલો કર્યો હતો. 9 સપ્ટેમ્બરના રોજ આમલેટની દુકાન પર 5 યુવકોએ દુકાનદાર અને તેના પુત્રને ઢોર માર માર્યો હતો. બનાવમાં દુકાન માલિકના પુત્રને હાથમાં થયું હતું ફ્રેક્ચર અને બનાવનો વિડીયો વાયરલ થતા પોલીસે એક્શન લીધી. નડિયાદ પોલીસે 5 આરોપીઓને પકડીને તોફાનીઓની શાન ઠેકાણે લાવી છે. એ બનાવ અંગેનો એક વિડીયો વાયરલ થયેલ અને એ વાયરલ થયેલા વિડીયો અનુસંધાને સંબંધિત જે નિલેશ રમેશભાઈ ભોજવાણી છે તેઓને પૂછતા કે આ કામના આરોપીઓ જે છે એ લોકોએ માફી માંગીને સમાધાન કરેલ છે એ રીતની કંઈક ચર્ચા થયેલી. પરંતુ વિગતની ગંભીરતા અને જે જાહેરમાં બનેલ બનાવ છે તે જોતા આ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ મોહનભાઈએ જે પોતે દભાણ બીટના હેડ કોન્સ્ટેબલ છે તેઓએ આ બાબતની તપાસ અને ખાતરી